Hey guys, what's up? Welcome back to the channel. Hope you guys are doing well. We'll be starting our vlog here with the same energy, same energy. રજનીગંધા ખાય પાન બાર. So guys, આપણે લોકો અત્યારે ઉદયપુરથી એટલે હું આવી ગયો છું ઉદયપુરથી પાછો આજે સાંજે 5 વાગે બટ અમુક લોકોને કહેવાય બપોર પછી કહેવાય એને. હા એ સાંજ ફ્લેશ લાઈટ અહીંયા થિયેટર લાઈટ અહીંયા મૂકના મોઢે આવે. હા ઓકે વાંધો નહીં બટ વધારે યાર આવી મેગી રહી તો છે એ રહેવા દે માં કેમેરા જતો રહે છે ભાઈ. ઓ મિરેકલ ભાઈ આંખ લાલ ઓ મેગી બતાવી રહ્યો છે કે ખાઈને બતાવીશ ખાઈને બતાવીને લોકોને શીખવાડું કઈ રીતે ખાવાની હોય એમ. મેગી ખાવતા શીખવાડશો. અને ગાઈસ મેગી ખાવાથી યાદ આવ્યું કાલે અમે લોકોએ એક કોફી બનાવેલી મેં યશસે તો એ આજે કે કાલે આવી જશે તરત જ સવારે video. પીધી તો 8 મિનિટમાં ભાઈ હવારે એટલે ભાઈ પીધી જ નહીં અડીને મૂકી જ દીધી એમણે એમ જ ત્યાં મૂકી આટી દીધી. રે હાલે ને આવા જીગરા એટલે પણ જીગરો શું પણ ભાવી તો જોઈએ કોફીનો સ્વાદ જ નહીં કોફી કડવી જ હોય ભાવાનો ન હોય. અલગ કોઈ સ્મેલ જ ટેસ્ટ જ ના આવે પાણીનો ટેસ્ટ આવતો હતો. તો તે પાણી નાખ્યું હોય. એને બ્લેક આ યશે બનાવ્યું યાર બ્લેક કોફી બી કઈ એટલે 4 પેકેટ સુગર ના નાખ્યા 4 પેકેટ પેલાનું નાખે એટલે લેવાઈ એ બી ગયા. કહેવા માંગે છે એને કોફી પીધી જ નથી એટલે કે બીજું જ પીધું છે. એ તું શક કર રહા હે સાલે ઈ તો બાબાનો કાવો હતો. બાબા શરદી મટાડવા સો ગાઈઝ અત્યારે અમે લોકો સોહનના ત્યાં હાઉસમાં રહેવા માટે આવી ગયા છે. હાઉસ નથી ફ્લેટ છે એમ તો બટ એમાં જે સોહને હોય એના મમ્મી કઈ પપ્પાને પણ. ઘરમાંથી કાઢી મૂક્યા એમ જો એટલે એ હા સોહન મારો બ્લોગ જોતા નથી ને તારા ઘરવાળા તે જોવે તો સોરી આંટી આ અક્ષ બોલે છે અક્ષ કાપડિયા ના હું આધાર કાર્ડ નંબર 98 37 12 29 બીપ બીપ 05 બીપ બીપ 05 એ રીલ્સ નહીં